તો નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ આખરે મૌન તોડ્યું અને ધારાસભ્ય સાંસદના એ ધરણા અને વિવાદ પર નીલ રાવે નિવેદન આપ્યું છે. કહ્યું કે પક્ષમાં કોઈ વિવાદ નથી, ગેરસમજ થઈ હતી, મળીને દૂર કરીશું. તો નીલ રાવનું આ નિવેદન સાથે પણ કહ્યું કે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ મારા વડીલ છે. મેં કીધું ને કે કંઈક નાની મોટી ગેરસમજ ઉભી થઈ હશે, એ ગેરસમજો દૂર થશે. આટલી મોટી રાજકીય પાર્ટી છે અને ક્યારેક ક્યારેક આવું થતું હોય, પરિવાર છે તો પરિવારની અંદર પણ થતું હોય, તો આ રાજકીય પાર્ટી છે, જે કંઈક ગેરસમજ ઉભી થઈ હશે દૂર થશે. અને કીધું એમ કે વડીલ છે પાર્ટીના, બેન છે મોટા, અને મનસુખભાઈ અમારા વડીલ છે, તો ભેગા મળીને કામ કરીશું, માર્ગદર્શન લઈશું, ક્યાંક ભૂલ અમારી થઈ હશે તો સુધારશું અને સાથે મળીને સંગઠનનું કામ કરીશું. બીજા એક આક્ષેપ 20માં ચૂંટણી લડવાના હતા પણ એમને ટિકિટ નહીં મળી, તેને લઈને નીલભાઈ અત્યારે આ જે અપમાન કરી રહ્યા છે દર્શનાબેન. મારા ધર્મપત્ની એ ક્યારે પણ ચૂંટણી લડવાનું વિચાર્યું નહીં. રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરું છું અને દૂર દૂર લગી આગળ પણ એવો કોઈ વિચાર અમારો છે નહીં.